તો જૂનાગઢના માળિયાના ગાંગેચમાં પીજીવીસીએલના ડ્રાઈવર ઉપર હુમલો હતો। 3 અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયારથી ડ્રાઈવર ઉપર હુમલો કર્યો। ડ્રાઈવરને માથાના ભાગે ગંભીર ઈજા થતા ખસેડાયા હોસ્પિટલ। ચેકિંગ દરમિયાન ડ્રાઈવર ઉપર હુમલો કરાયાનો દાવો। પોલીસે ફરિયાદના આધારે શરૂ કરી તપાસ। અમે આજ રોજ સવારે 8 કલાકે વીજ ચેકિંગ ડ્રાઈવમાં ગયેલા કેશોદ તાલુકાના ગાંગેચા ગામમાં। ત્યાં અમારી સાથે અમારા અધિકારી શ્રી ટી કે રાદડિયા સાહેબ, અમારા લાઇન સ્ટાફ વિપુલભાઈ પરમાર અને પીએસઆઈ સાહેબ વાડેર સાહેબ એ સાથે હતા। એ લોકો ત્રણેય અંદર જ્યારે ઘરમાં ચેકિંગ કરવા ગયેલ તે દરમિયાન હું ત્યાં બહાર ગાડી પાસે ઊભો હતો અને 3 અજાણ્યા શખ્સો આવી અને મારી ઉપર હુમલો કર્યો કે અમારા ગામમાં કેમ આવ્યા, અમારા ગામમાં ચેકિંગ નહીં કરવાનું। અને મને માથામાં એને પહેલાં ઝપાઝપી કરી, પછી માથામાં તીક્ષ્ણ હથિયાર વડે કંઈક મારી દીધું મને, એટલે બ્લડ બહુ વધારે મને નીકળવા માંડ્યું, એટલે હું બેભાન થઈ ગયો હતો। અજાણ્યા શખ્સો કોણ છે તમે ઓળખો? ને અમે જેતપુરથી આવી છીએ, અમે ક્યાંથી ઓળખતા હોય? આગે શું કાર્યવાહી આગળની શું કાર્યવાહી કરવાની? આવા શખ્સોને કડકમાં કડક કાર્યવાહી કરવાની આપણે પોલીસને માંગ છે। ડ્રાઈવરે કોલ કરી બધા સ્ટાફને બોલાવેલ અને હાલમાં અમે સરકારી હોસ્પિટલ કેશોદમાં તેમની પ્રાથમિક સારવાર લીધેલ અને પોલીસ ફરિયાદ માટેની આગળની કાર્યવાહી હાથ ધરેલ છે। કેશોદ તાલુકામાં કેટલી ટીમનું કાર્ય છે ચેકિંગ માટે? સ્થાનિક કેટલી ટીમ છે? 38 ટીમો આજે રોજ હતી।